ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. વળી સત્યનો અભાવ છે અને દુષ્કર્મોથી દૂર રહેનારો લૂંટાય છે. યહોવાએ જોયું કે કંઈ ઇન્સાફ નથી, એ તેમની દ્રષ્ટિમાં માઠું લાગ્યું. તેમણે જોયું કે કોઈ માણસ નથી ને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો ને તેણે પોતાને જ હાથે તારણ સાધ્યું અને તેનું પોતાનું ન્યાયપણું તે તેનો આધાર થયું. યશાયા પ્રબોધકનું પુસ્તક 59મો અધ્યાય 15મી અને 16મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. કલમ 15માં કહ્યું છે તે મુજબ એક સત્યનો અભાવ છે, તદ્દન સનાતન સત્ય, જેમાં કોઈ બેમત નથી. બાપડા, ક્યારેક તો લાગે છે કે જમાનો જૂઠાનો અને જૂઠાના બાપનો છે. જો કે બાઇબલમાં, પવિત્ર શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ આ બાબત લખવામાં આવી છે. બીજી બાબત, દુષ્કર્મોથી દૂર રહેનારો લૂંટાય છે. કદી વિચાર્યું છે? અનુભવથી હું પોતે શીખ્યો છું, જાણ્યું છે, જોયું છે કે દુષ્ટ, ઢોંગી, જૂઠો, લબાડ, આળસુ, પ્રપંચી, દુરાચારી એને જલસા કરી લીલા લહેર કરે છે ને બિચારો સત્યનો આગ્રહી, દેવના માર્ગમાં ચાલનારો, દેવનું ભય રાખનારો, દુષ્કર્મોથી જોજનો દૂર રહેનારો એવાઓથી લૂંટાય છે. ઘણીવાર આ બધું બહુ અઘરું લાગે છે અને થઈ પડે છે. સાચી વાત છે ને? તમને પણ અનુભવ થયો હશે. પણ ધીરજ, સહનશક્તિ, વિશ્વાસ, આશા, પ્રામાણિકતા અને અંત સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહેવામાં, વિશ્વાસમાં ટકી રહેવામાં જે મજા છે અને ત્યાર પછી મળનારો જે આનંદ છે, જે લાભ છે, તેની તોડે સાહેબ આ જગતની નાશવંત, ક્ષણિક મોજ મજા, મસ્તી, જલસા, રતિભાર પણ નથી. જીવ બળે, ચોક્કસ બળે કે જો ને આ કેવું દુષ્કર્મ ભર્યું જીવન, પણ કેવી મોજ મજા મારે છે. જીવ બળે. મારું વાલું, હું આટલું સાચું, આપણે બધાને થાય કે હું આટલું બધું સાચું, સંભાળું, નીતિમત્તાથી ચાલું, નિયમથી ચાલું, બધું કરું અને તો પણ 12 સાંધોને 13 તૂટે એવી હાલત. આ બાજુ સીધું કર્યું અને આ બાજુ બગડવા માંડે. પેલો જો મારો બેટો દુનિયાના તમામ પાપ, દુરાચાર, દુષ્કર્મો કરીએ જાય છે ને જલસા કરે છે, કોઈ તકલીફ નથી. સાંભળો, જીવ બળે ભલે બળે, આત્મા બળે, ખાક થાય, નાશ થાય, પણ સમૂળગો નાશ થાય એ કરતા જીવ બળે એ હારું. જીવ ભલે બળે, આત્મા ન બાળતા અને આત્માને ન હોલવાવા દેતા. આપ સર્વના ઉત્તેજન માટે બહુ સરસ આ સંદર્ભમાં, આ પરિસ્થિતિના અનુસંધાનમાં ગીતશાસ્ત્ર 37માંથી 34, 35 ને 36મી કલમ મૂકવા માંગુ છું. અને ત્યાં લખ્યું છે, યહોવાની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. દુષ્ટોનો ઉચ્છેદ થશે. હમણે ભલે લીલા લહેર કરે, પણ દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં, ગીત કરતા બહુ સરસ કહે છે કે મેં દુષ્ટને ફેલાતો જોયો અને ત્યાર પછી તેનું પરિણામ પણ જુઓ. આગળની કલમમાં કહે છે કે ફરીથી હું ત્યાં થઈને ગયો,
પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. એક સમય આપણને પણ આવું થાય કે આ જોને કેટલી મજા કરે છે લીલા લેર, પણ એનો નાશ આ રીતે થશે. અને તેથી વિશ્વાસની યાત્રામાં પ્રભુ પર વિશ્વાસ કરતા આગળ વધવાનું ચાલુ રાખીએ. આસપાસ શું થાય છે, કોણ શું કરે છે, ક્યાં જાય છે, શું કરે છે, શું લાવે છે, ક્યાંથી લાવે છે, એ બધી ઝંઝટ છોડો. માટે વિશ્વાસ, ધીરજ, આશા સાથે દેવના માર્ગમાં વૃદ્ધિ પામીએ. અને હવે આવી પરિસ્થિતિમાં દેવ બાપ જોઈએ છે. આ બધી જ જે વર્ણન કર્યું પ્રમાણે દેવ બાપ જોઈએ છે. શું જોઈએ છે? કંઈ ઇન્સાફ નથી. જે તેમની દ્રષ્ટિમાં માઠું લાગ્યું, જે હેતુસર તેમણે માણસને બનાવ્યું, એ હેતુ માણસ સમજી ન શક્યો. ઇન્સાફની આશા રાખતા હતા, પણ ત્યાં તો જુઓ રક્તપાત છે. વચનમાં જ લખ્યું છે આગળ, રક્ત વહે છે, ઇન્સાફ નથી. તેમણે જોયું કે કોઈ માણસ નથી. આવડી આ દુનિયામાં કરોડો માણસ, પણ દેવને એવો કોઈ માણસ ન મળ્યો. કેવી કરુણતા! કોઈ મધ્યસ્થ નથી, કેવી વિટંબણા! ને આવી પરિસ્થિતિમાં તેમણે પોતાને સારું પોતાને હાથે તારણ સાધ્યું. કારણ કે આપણ માણસોમાં તો એવી ક્ષમતા હતી નહીં, અને તેથી તેમનું પોતાનું ન્યાયપણું તેમનો આધાર થયું. આજે પણ આ જ હાલત છે. ક્યાં છે માણસ? ક્યાં છે ઇન્સાફ? ક્યાં છે મધ્યસ્થ? દેવ બાપ તેમની અખૂટ કૃપામાં આજે પણ તેમના લોકને માણસની લાયકાત હેસિયતથી નહીં, પણ તેમની એટલે કે દેવની કૃપામાં તારી રહ્યા છે, તેનું તારણ કરી રહ્યા છે. હે માણસ, હવે તો સમજ, ક્યાં સુધી એવા મહાન તારણ કે જે દેવે આપણા માટે સાધ્યું ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સિદ્ધ કર્યું, એ વિશે આપણે બેદરકાર રહીશું તો સી રીતે બચીશું? પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનોમાં રહેલ આપની માણસો પ્રત્યેની લાગણી અને ઈચ્છાને સમજવા અને તેને પૂરી કરવા, અમારી જાતને આપના હાથમાં રાખવા અને ઉપયોગી પાત્ર બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.